ભરૂચ જિલ્લાના 3 તાલુકા જંબુસર, આમોદ અને હાસોટના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા ચોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા ચોટવાને ભરૂચ લઈ આવી હતી, જ્યાં પૂછપરછ બાદ હીરા ચોટવા અને હાસોટના ટીડીઓ કચેરીના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા યોજના હેઠળ યોજાયેલા 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ એજન્સીઓના મૂળ માલિક હીરા ચોટવા જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.